નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? જુઓ, હવે આપણે આગળ વધીએ. ધોરણ 11 કોમર્સ, વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં પ્રકરણ નંબર 4. ચોથા પ્રકરણમાં મિત્રો આપણે અગાઉ માહિતી સંચારની પ્રક્રિયા, તદુપરાંત ઇન્ટરનેટના કાર્યો અને ઇન્ટરનેટ ઉપર માહિતી સર્ચ કરવા માટેના વિવિધ સોપાનો, જે તમારી ચોપડીમાં પિક્ચર્સ એટલે કે આકૃતિઓ સાથેના 5 મુદ્દા આપેલા છે. 5 આકૃતિઓ મેં તમને એ વખતે પણ કહ્યું હતું કે આ 5 આકૃતિ આપણે પરીક્ષામાં દોરવાની નથી. જો પૂછાય તો પણ બનશે ત્યાં સુધી તો એ ડી વિભાગમાં જ પૂછી શકાય એવો પ્રશ્ન બને, પણ સ્વાધ્યાયમાં 5 માર્ક્સ માટે આપેલો છે. ઇન્ટરનેટ ઉપર માહિતી શોધવાના સોપાનોની ચર્ચા કરો. તો આપણે 5 મુદ્દા ક્રમમાં કરવાના અને ઉદાહરણ સહિત. ઓકે, તો આટલી માહિતી આપણે ગયા 2 વિડીયો લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે વાત કરીએ છીએ એક નવો ટોપિક ચોથા પ્રકરણમાં, અને તે છે ઈ કોમર્સ. વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડી અને પેન્સિલ જોડે લઈને જ બેસવાનું ડિવાઇસની સાથે સાથે. એટલે ચોપડીમાં પણ તમે જરૂરી માહિતી હોય ત્યાં અંડરલાઇન કરો અને નોંધ મૂકો કે ક્વેશ્ચન પેપરમાં કયા વિભાગનો આ પ્રશ્ન છે. આપણી પાસે પ્રશ્નપત્ર પદ્ધતિ પ્રમાણે 5 વિભાગો છે. પહેલો વિભાગ હંમેશા MCQનો હોય, બહુવિકલ્પ પ્રકારના પ્રશ્નો. બીજો વિભાગ એક વાક્યમાં જવાબ આપો. ત્રીજો વિભાગ સી વિભાગ, જે 2 માર્ક્સ માટેના પ્રશ્નોત્તરનો હોય. ચોથો વિભાગ એટલે કે ડી વિભાગ, જે 3 માર્ક્સ માટેના પ્રશ્નોત્તરનો હોય. અને છેલ્લો વિભાગ એટલે કે ઈ વિભાગ, જે વિસ્તારપૂર્વક ઉત્તર આપો, વિસ્તૃત જવાબી પ્રશ્નોનો હોય છે, નિબંધ પ્રકારના પ્રશ્નોનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જ પેપર સ્ટાઇલ તમારી 12 કોમર્સમાં પણ છે અને ઇવન બોર્ડની એક્ઝામમાં પણ માર્ચ 2022માં પણ આ જ પેપર સ્ટાઇલ હશે. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ આજનો ટોપિક ઈ કોમર્સ. પેન્સિલથી અંડરલાઇન કરો પહેલી જ લીટીમાં. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ. ત્યાં લીટી દોરો પેજ નંબર 37 ઉપર. આમાં ઇલેક્ટ્રોનિક ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર, ત્યાં સુધી લીટી દોરી રાખવાની. બી વિભાગનો પ્રશ્ન, ઈ કોમર્સ એટલે શું? અથવા એવું પણ પૂછાય, ઈ કોમર્સનું આખું નામ જણાવો. ઇલેક્ટ્રોનિક કોમર્સ. ભૂલથી ઇલેક્ટ્રિકલ ના થઈ જાય. ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સમાં તફાવત છે. આ ઈ કોમર્સમાં વેપારની જુદી જુદી પ્રક્રિયાઓ થાય છે, જેવી કે ખરીદ, વેચાણ, જાહેરાત એટલે કે વિજ્ઞાપન, અન્ય ઉત્પાદનો સાથે સરખામણી, કમ્પેરિઝન વિથ અધર પ્રોડક્ટ, નાણાંની ફેરબદલી, ફંડ ટ્રાન્સફર. આ બધું જ ઇલેક્ટ્રિકલ ઉપકરણોના માધ્યમથી થાય છે. આ માટે આપણી પાસે ઇન્ટરનેટ હોવું જોઈએ, કમ્પ્યુટર નેટવર્ક હોવું જોઈએ, ઈમેલ સર્વિસીસ પણ આપણે યુઝ કરતા હોવા જોઈએ, ક્રેડિટ ડેબિટ કાર્ડ આપણી પાસે હોવા જોઈએ પેમેન્ટના હેતુથી. તો આ બધા જ માધ્યમોનો ઉપયોગ ઈ કોમર્સમાં કરવામાં આવે છે. ઈ કોમર્સને કારણે એકમો દ્વારા ખરીદ વેચાણ, માલની ડિલિવરી, પેમેન્ટ, આ બધા જ કાર્યો સરળ બની ગયા છે. પરિણામે વસ્તુનું ઉત્પાદન ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ પણ ઓછા આવ્યા. કારણ કે હવે કોઈ નિશ્ચિત શોરૂમ નથી ખોલવા પડતા. ગોડાઉન પરથી સીધો માલસામાન ગ્રાહકને પહોંચાડી શકીએ છીએ. પેમેન્ટ કલેક્શન માટે પણ કોઈ ઓફિસની જરૂર નથી. આ બધી જ બાબતો હવે અહીંયા ઓછી થાય છે, એટલે વેચાણ વિતરણ ખર્ચ પણ ઘટે છે. બીજું, ગ્રાહકોને ખરીદી કરવામાં જે પહેલાં અત્યાર સુધી સમય લાગતો હતો, એ સમય પણ હવે ઘટ્યો છે. આમ તો ઘણા બધા ઈ કોમર્સના ફાયદા છે. અહીંયા ઈ કોમર્સને કારણે પરંપરાગત વ્યવસાયની પદ્ધતિઓની તુલનામાં ખરીદ વેચાણની સમગ્ર પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બની ચૂકી છે. એકદમ સહેલાઈથી હવે આ કાર્ય થઈ રહ્યું છે. ઈ કોમર્સની મદદથી કોઈ પણ સ્થળે અને કોઈ પણ સમયે વ્યવસાય કરી શકીએ છીએ.
ઇન્ટરનેટના કારણે બજાર પ્રક્રિયા, વહેંચણી, ફોન, ટપાલ, છાપકામ આવી ઘણી પ્રવૃત્તિઓના ખર્ચમાં પણ ધીમે ધીમે ઘટાડો થતો જોવા મળ્યો છે. ઈ કોમર્સને કારણે માલની ખરીદી કે વેચાણ માટે વેપારીઓએ હવે લાંબા લાંબા અંતર કાપવા નથી પડતા. પરિવહન સમય અને ખર્ચ પણ ઘટ્યો છે. મિત્રો, આ બધા જ ઈ કોમર્સના લાભ છે, જે પરીક્ષામાં સી વિભાગમાં 2 માર્ક માટે પણ પૂછી શકાય. ઈ કોમર્સના લાભ જણાવો અથવા ફાયદા જણાવો. ઈ કોમર્સ વધુ સારી અને ત્વરિત સેવા પૂરી પાડે છે, ફાસ્ટ સર્વિસીસ. ઇન્ટરનેટ દ્વારા માહિતી સંચારની પ્રક્રિયા પણ ઝડપથી થાય છે. ગ્રાહક સાથે સરળતાથી સંવાદ થાય છે. એટલે આ સેવા ઉત્પાદનની કિંમત, ગુણવત્તા કે અન્ય પ્રશ્નોના ઉકેલ પણ ખૂબ જ સરળતાથી આપે છે. હા, કોઈ પણ ગ્રાહકને વસ્તુ સંબંધી જો કોઈ સેવા હોય કે મુશ્કેલી હોય તો એનું નિવારણ પણ આનાથી ખૂબ જ ઝડપી બન્યું છે. તો અત્યાર સુધી આપણે ઈ કોમર્સ એટલે શું અને ઈ કોમર્સના ફાયદા આજે તમારા સ્ક્રીન ઉપર દેખાય છે, અને પાઠ્યપુસ્તકમાં પણ 37 નંબરના પેજ ઉપર જે છેલ્લો પેરેગ્રાફ છે એ પેરેગ્રાફ તમને ઈ કોમર્સના લાભ સૂચવે છે. હું ફરી એકવાર એની વ્યાખ્યા રિપીટ કરું. ઈ કોમર્સ એટલે ઇલેક્ટ્રોનિક કોમર્સ કે જેમાં ઇલેક્ટ્રિકલ ઉપકરણો તેમજ માધ્યમોના ઉપયોગ વડે કરવામાં આવતો વેપાર એટલે ઈ કોમર્સ, ઇલેક્ટ્રોનિક કોમર્સ. ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. સ્વાધ્યાયમાં આ પ્રશ્ન 5 માર્ક માટે આપેલો છે. ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. ઈ કોમર્સમાં સમાવિષ્ટ પક્ષ અને તેમાં પૂરી પાડવામાં આવતી પ્રવૃત્તિઓ તથા સેવાઓને આધારે એના કાર્યક્ષેત્રના 4 મુદ્દા અહીંયા સ્પષ્ટ થાય છે. પહેલું, ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર, જેને આપણે B2C કહીશું. બીજું, ધંધાથી ધંધો, એને આપણે બિઝનેસ ટુ બિઝનેસ B2B કહીશું. ત્રીજું, ગ્રાહકથી ગ્રાહક C2C, એને કસ્ટમર ટુ કસ્ટમર કહેવાય. અને C2B એટલે કે ગ્રાહકથી ધંધો, એને કસ્ટમર ટુ બિઝનેસ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સ આ 4 કાર્યક્ષેત્રમાં કામ કરે છે. એકવાર રિમાઇન્ડ કરાવી દઉં, એકવાર રિપીટ કરી દઉં કે આ ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર જે છે એ 12મા ધોરણમાં કમ્પ્યુટર વિષય જે લોકોને છે એ લોકોને ફરીથી આ કાર્યક્ષેત્ર ભણવાનું આવશે. એટલે અહીંયા થોડી કાળજી રાખી અને બરાબર સ્પષ્ટતાપૂર્વક સમજી લો. બીજી વાત કે આ કાર્યક્ષેત્ર તૈયાર કરતી વખતે દરેક કાર્યક્ષેત્રમાં એના એક્ઝામ્પલ, એના ઉદાહરણ એ આપણે યાદ રાખીશું, જેથી કરીને પરીક્ષામાં લખતી વખતે આપણા દિમાગમાં એ ઉદાહરણ, એ એક્ઝામ્પલ રિકોલ થાય તો આખો આન્સર આપણે ખૂબ જ સારી રીતે લખી શકીશું. તો શરૂઆત કરીએ ઈ કોમર્સનું કાર્યક્ષેત્ર. પહેલું કાર્યક્ષેત્ર, ધંધાથી ગ્રાહક, બિઝનેસ ટુ કસ્ટમર. હવે એના નામ પ્રમાણે તમારે એનું વિશ્લેષણ આપવાનું છે. જુઓ, B2Cમાં એક છેડે વેપારી અને બીજે છેડે ગ્રાહક હોય, એટલે બિઝનેસ અને કસ્ટમર. બિઝનેસ એટલે વેપારી અને કસ્ટમર એટલે ગ્રાહક. ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વ્યાપારી ગ્રાહકોને તેમના ઉત્પાદન કે સેવાનું વેચાણ કરે છે તે આ પ્રકારમાં આવે. કોણ વેચે? વેપારી. કોને વેચે? ગ્રાહકને. શેના માધ્યમથી? ઇન્ટરનેટ અને વેબસાઇટના માધ્યમથી. ગ્રાહકો કોઈ પણ સ્થળેથી કોઈ પણ સમયે પસંદગીની વસ્તુ ખરીદવા માટેનો ઓર્ડર આપી શકે. વેચનાર કોઈ પણ મધ્યસ્થી એટલે શું? વેચનાર અને ખરીદનારની વચ્ચે જે કોઈ મધ્યસ્થી હોય, એટલે કે એજન્ટ તરીકે હોય, જે કમિશન લઈ અને વસ્તુને ગ્રાહક સુધી પહોંચાડે. અહીંયા એવા કોઈ મધ્યસ્થી હોતા નથી. એટલે મધ્યસ્થી વગર સીધું વેચાણ ગ્રાહકને કરે. ખરીદનારો એક સ્વતંત્ર ગ્રાહક છે. અને અંડરલાઈન કરો, ઓનલાઈન ખરીદી એ B2Cનું ઉત્તમ ઉદાહરણ છે. ઓનલાઈન ખરીદી. આ પ્રક્રિયામાં ખરીદ વેચાણ ઝડપી અને સરળતાથી થાય છે, એટલે ખૂબ જ પ્રચલિત છે. વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત B2Cમાં ઓનલાઈન બેન્કિંગ,
એ પણ B2Cમાં આવે. તમારી પાસે કોઈ બેંકની એપ્લિકેશન હોય અને ઇન્ટરનેટના માધ્યમથી તમે એ એપ્લિકેશનની મદદ વડે ફંડ ટ્રાન્સફર કરો છો, પેમેન્ટ્સ કરો છો, બરાબર છે, પરચેસ શોપિંગ કરો છો, તો એ બધું જ B2Cમાં આવે. ઉદાહરણ આ લખી નાખવાનું. ઓનલાઈન બેન્કિંગ, પછી ટ્રાન્સપોર્ટેશન પણ થઈ શકે. તમે GSRTCની વેબસાઇટ ઉપર જઈ અને મુસાફરીની બસમાં જે મુસાફરી કરવાની છે, મુસાફરીની બસ ટિકિટ તમે ઘેર બેઠા ખરીદી શકો છો. રિઝર્વેશન, તો એ પણ B2Cમાં જાય, બરાબર. બિઝનેસમાં GSRTC અને કસ્ટમરમાં આપણે એઝ અ પેસેન્જર. તો એકદમ સહેલું છે આ, બિઝનેસ ટુ કસ્ટમર. ઓકે, હવે બીજું કાર્યક્ષેત્ર, બિઝનેસ ટુ બિઝનેસ. આ પ્રકારમાં સામેલ બંને પક્ષો એટલે કે ધંધાદારી એકમો કે વ્યવસાયી પ્રવૃત્તિ કરનારા વેપારીઓ જ હોય છે, કારણ કે જો આમાં કસ્ટમર છે જ નહીં. એટલે B2B, બિઝનેસ ટુ બિઝનેસ. આજના આ કોમ્પિટિશનના યુગમાં ધંધાદારી એકમો એકબીજા પર અવલંબિત રહેવું પડે છે, ડિપેન્ડન્ટ રહેવું પડે છે. B2B વ્યાપાર આ અવલંબનને સરળ અને અસરકારક બનાવે છે. પોતે જ સપ્લાયર, પુરવઠાકાર, વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના કરે છે. સામેલ થયા વ્યવસાયીઓ એ વચ્ચે વધુ પારદર્શિતા હોય છે, ટ્રાન્સપરન્સી હોય છે. એને કારણે વધુ કાર્યક્ષમતા પણ પ્રાપ્ત કરી શકાય છે, કારણ કે અહીં વિતરક, પુરવઠાકાર એ પોતે જ મધ્યસ્થીઓ સાથે સંબંધની સ્થાપના, ઇલેક્ટ્રોનિક રિલેશનશિપ. B2Bની મદદથી વેપારીઓની સામાન્ય પ્રવૃત્તિઓ જેવું કે પુરવઠાનું વ્યવસ્થાપન, અંડરલાઇન કરજો, પુરવઠાનું વ્યવસ્થાપન, મેનેજમેન્ટ ઓફ સપ્લાય, માલના જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, કેટલો સ્ટોક પડ્યો છે, આખો સ્ટોક, તેની વાત, ચૂકવણીનું વ્યવસ્થાપન, પેમેન્ટ્સ મેનેજમેન્ટ, આ બધાની કાર્યક્ષમતામાં અહીં વધારો થાય છે. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીં વેપારીથી વેપારી વચ્ચે કોમર્સના માધ્યમથી આ છેલ્લા 4 શબ્દો નીચે લીટી આપણે દોરી છે. પુરવઠાનું વ્યવસ્થાપન, માલ જથ્થાની યાદીનું વ્યવસ્થાપન, ચૂકવણીનું વ્યવસ્થાપન, આ બધું જ ખૂબ જ એફિશિયન્સીપૂર્વક, કાર્યક્ષમતાપૂર્વક થતું જોવા મળે છે. ત્રીજું કાર્યક્ષેત્ર C2C એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર, ગ્રાહકથી ગ્રાહક. આ પ્રકારની વ્યવસ્થામાં ગ્રાહકથી ગ્રાહકના વ્યાપારની પ્રવૃત્તિઓ એકબીજા સાથે જોડાયેલી છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરનાર, વેચનાર કે ખરીદનાર બંને કસ્ટમર બને છે. કોઈ પણ મધ્યસ્થી, જુઓ, જેવી રીતે પહેલાં B2Cમાં નહોતા, એવી રીતે C2Cમાં પણ કોઈ મધ્યસ્થી નથી. મધ્યસ્થી વગર ખરીદ વેચાણની ઓનલાઈન સુવિધા પ્રાપ્ત થાય છે. આનું ઉદાહરણ, ઉત્તમ ઉદાહરણ અંડરલાઈન કરજો, હરાજીની વેબસાઇટ, એને ઓક્શન કહેવાય. ઇલેક્ટ્રોનિક ઓક્શન, ઓક્શન એટલે હરાજી. જો કોઈ ગ્રાહક કોઈ વસ્તુ વેચવી હોય તો હરાજીની સાઇટ ઉપર તે યાદી મૂકે, અન્ય વ્યક્તિ તેની બોલી લગાવે, ઊંચી કિંમત આપનાર એ વસ્તુ ખરીદે. આ ઉપરાંત તમે લોકો આ બધું જ જાણો છો, OLX.com, Quikr.com, આ સાઇટ ઉપર વેચનાર પોતાની વસ્તુની માહિતી અને વેચાણ કિંમત જાહેર કરે, ખરીદનાર તેની સાથે વાટાઘાટો કરે અને વાટાઘાટો થયા પછી ખરીદ અને વેચાણની પ્રક્રિયા અહીંયા શરૂ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, OLXના ટ્રાન્ઝેક્શન્સ તો આપણે બધા જાણીએ જ છે. કેવી રીતે OLX ઉપર રજિસ્ટ્રેશન કરવું, વેચનારે પોતાની પ્રોડક્ટ મૂકવી, એની કિંમતો દર્શાવવી અને ખરીદનાર સાથે સંપર્ક કરવો. તો OLX.com અને Quikr.com આ બંને એ C2Cનું ઉદાહરણ છે. તમે જુઓ, એમાં કસ્ટમરથી કસ્ટમર, ગ્રાહકથી ગ્રાહક, આ પ્રમાણે કોમર્સનું કાર્ય થાય છે. તો અહીં ચોથું કાર્યક્ષેત્ર C2B. આ પ્રકારના કોમર્સમાં ગ્રાહકને પરવડે તે રીતે અથવા તો નિશ્ચિત ઉત્પાદન કે સેવા માટે ગ્રાહક ચૂકવવા ઈચ્છતો હોય તે કિંમતથી વ્યાપક શ્રેણીમાં એને ઉત્પાદન અને સેવા બંનેની પસંદગી મળે છે. ગ્રાહકથી ધંધો, યાદ રાખજો. આ પ્રકારની સેવા કે ઉત્પાદન કરતા
ધંધાકીય એકમો ઉત્પાદન કે સેવા માટે પોતાની વેચાણની શરતો અને કિંમત જણાવે છે. આ પદ્ધતિમાં ભાવતાલમાં થતો સમયગાળો ઘટે છે તથા ગ્રાહક અને ધંધાકીય એકમ બંનેની પરિવર્તનશીલતા વધે છે. આ પ્રક્રિયામાં ગ્રાહક દ્વારા પેમેન્ટ નક્કી થાય છે, ચૂકવણી નક્કી થાય છે. ઈ કોમર્સ આટલી કાર્યક્ષેત્રમાં તો કામ કરે જ છે, પણ અન્ય સંસ્થાઓ, અન્ય વ્યવસ્થાઓ પણ આમાં જોવા મળે. જેમ કે સરકાર, તો સરકારને એક સ્વાયત્ત એટલે સ્વતંત્ર અસ્તિત્વ માની લઈએ તો સરકારથી વ્યવસાય, સરકારથી નાગરિક અને સરકારથી સરકાર, એવી રીતે પણ ઈ કોમર્સના માધ્યમથી એકબીજા સાથે એ લોકો વસ્તુ અને સેવાનો વિનિમય કરી શકે. તો વિદ્યાર્થી મિત્રો, ગ્રાહકથી ધંધો આપણે ત્રણેયમાં ફરી રિપીટ કરવું, ઉદાહરણ શું યાદ રાખશો? ચલો, પહેલું જે છે એમાં તો ઓનલાઈન બેન્કિંગ આવે, પરિવહન સુવિધાઓ આવે. એટલે ઉદાહરણ તમે લખો કે ભાઈ આપણે GSRTC, ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એમાં મુસાફરીની બસ ટિકિટ જે છે એ રિઝર્વ કરાવીએ, એ આવે બિઝનેસ ટુ કસ્ટમર, એટલે કે ધંધાથી ગ્રાહક. બીજું છે બિઝનેસ ટુ બિઝનેસ, એટલે કે વેપારીથી વેપારી, ધંધાથી ધંધો. તો ધંધાથી ધંધામાં પુરવઠો, એનું વ્યવસ્થાપન, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ પુરવઠો મોકલવો. હવે ગ્રાહકો તો મોટા પુરવઠામાં ખરીદે નહીં, એટલે હોલસેલર ટુ રિટેલર. ચૂકવણીનું વ્યવસ્થાપન, જથ્થાની યાદીનું વ્યવસ્થાપન એટલે મેનેજમેન્ટ. આમાં તમારે આ યાદ રાખવાનું. ત્રીજું, ગ્રાહકથી ગ્રાહક. આમાં આપણે OLX અને Quikr.comનું ઉદાહરણ યાદ રાખીશું. કેમ કે તમે જ વેચનાર છો અને સામેવાળો જે ખરીદનાર છે એ કસ્ટમર છે. તો તમે વેપારી નથી અને સામેવાળા પણ વેપારી નથી, એટલે અહીંયા બંને પક્ષ કોણ થયા? C2C, કસ્ટમર ટુ કસ્ટમર. અને છેલ્લું જે છે C2B, એટલે ગ્રાહકથી ધંધો. આમાં આપણે ઉદાહરણ લઈશું પસ્તીવાલા.comનું. પસ્તીવાલા.com શું છે? ગ્રાહક, આપણે ગ્રાહક અને પસ્તીવાલા.com એ વેપારી. તો આપણે આપણી પસ્તીનું વેચાણ પસ્તીવાલા.comને કરીએ તો શું થયું? કસ્ટમર ટુ બિઝનેસ, ગ્રાહકથી ધંધો. તો આ પ્રમાણે તમારે ઈ કોમર્સ એટલે શું અને એના કાર્યક્ષેત્રના અનુસંધાનમાં વિદ્યાર્થી મિત્રો B2C, B2B, C2C અને C2B, આમ 4 કાર્યક્ષેત્ર યાદ રાખવાના છે. ધંધાથી ગ્રાહક, ધંધાથી ધંધો, ગ્રાહકથી ગ્રાહક, ગ્રાહકથી ધંધો. બહુ જ ઇઝી છે. પહેલા 2 મુદ્દામાં પહેલા ધંધો આવે અને બીજા 2 મુદ્દામાં પહેલા ગ્રાહક આવે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના સાધનો. સોર્સિસ needed for the successful implementation of the e-commerce. Requirement of sources. ચલો, ત્યાં 3 માર્ક્સ બાજુમાં લખી રાખજો. તો ચોપડીના પેજ નંબર 38 ઉપર છે. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ધંધો શરૂ કરવો હોય તો તમારે પ્રાથમિક તબક્કે તો મૂડી જોઈએ, મેનપાવર જોઈએ અને યંત્રો જોઈએ. જ્યારે ઈ કોમર્સમાં આ સાધનો તો ખરા જ, પણ સાથે સાથે બીજા 3 આ પ્રકારના સાધનોની જરૂર પડે. અને એ 3 સાધનો એટલે વેબસાઇટ, ઇન્ટરનેટનું જોડાણ ધરાવતું કમ્પ્યુટર અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. બહુ જ સહેલું છે અને આ લગભગ બધા પાસે જ હોય. તો ટૂંકનો જ પ્રકારનો પ્રશ્ન છે, ડી વિભાગ 3 માર્ક્સમાં પૂછાય છે. ઈ કોમર્સના સફળ અમલીકરણ માટે જરૂરી સાધનો. પહેલું, વેબસાઇટ. વેબસાઇટને ડેવલપ કરવી, તેનું મેનેજમેન્ટ એટલે કે સંચાલન કરવું. સાદી ભાષામાં અહીં તેને જાળવવી અને સંવર્ધિત, ત્યાં અંડરલાઇન કરો. વેબસાઇટને વિકસાવવી, સંચાલન કરવું, જાળવણી અને સંવર્ધિત એટલે મેન્ટેન કરવી. વેબસાઇટ શબ્દ જે છે એમાં વેબ એટલે શું?
ત્યાં લીટી દોરો આગળ ભણી ગયા. વર્લ્ડ વાઇડ વેબ, ઇન્ટરનેટમાં આપણે ગ્લોબલ વેન જે મુદ્દો ભણતા હતા એમાં WWWનું આખું નામ હતું અને પરીક્ષામાં પૂછાય છે WWWનું આખું નામ જણાવો. વર્લ્ડ વાઇડ વેબ. આ વર્લ્ડ વાઇડ વેબ એ પેઢીનું સરનામું છે. વેબસાઇટ એ કોઈ ભૌતિક ભૌગોલિક સરનામું નથી, પરંતુ પેઢી દ્વારા પૂરી પાડવામાં આવતી તમામ સામગ્રીનું ઓનલાઈન ઉપલબ્ધ હોય એવું સંકલિત સ્વરૂપ છે. ત્યાં પણ લીટી દોરો. યાદ રાખજો, આપણે કોઈ પણ કંપનીની વેબસાઇટ ઓપન કરીએ તો એમાં બધી જ માહિતી આવી જાય. એમનો પરિચય આવે, એમનું એસ્ટાબ્લિશમેન્ટ, એમનું ડેવલપમેન્ટ, એક્સપાન્શન, બ્રાન્ચીસ, બરાબર, પ્રોડક્ટના પિક્ચર્સ, એના પ્રાઇઝીસ, બધી એમની પોલિસી, બધું જ એમાં વેબસાઇટમાં મળી જાય. તો આ વેબસાઇટ પહેલી હોવી જોઈએ. જો આપણે ઈ કોમર્સથી વેપાર કરવો હોય તો આપણી પાસે વેબસાઇટ. બીજું, ઇન્ટરનેટના જોડાણ ધરાવતું કમ્પ્યુટર. ઈ કોમર્સમાં જે વેપારી કે ગ્રાહકો ખરીદ વેચાણ કે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાય તે માટે તેઓના કમ્પ્યુટર્સ ઇન્ટરનેટથી જોડાયેલા હોવા જોઈએ. તો જ ઈમેલ અને અન્ય ઇલેક્ટ્રોનિક કમ્યુનિકેશન પોસિબલ થશે. એટલે બીજું છે ઇન્ટરનેટના જોડાણ ધરાવતું કમ્પ્યુટર. ત્રીજું અને સૌથી અગત્યનું, ક્રેડિટ અને ડેબિટ કાર્ડ. ઈ કોમર્સમાં ખરીદ વેચાણ કરતા વેપારીઓ એકબીજાથી પરિચિત નથી હોતા, કેમ કે વિશ્વના કોઈ પણ ખૂણાથી હોય. ઓપન મંચ છે ને, આ તો ઓપન ડાયસ. બંને વચ્ચેની નાણાકીય લેવડ દેવડના પ્રશ્નો ઊભા થાય છે. ખરીદ કરનાર ખરીદી પહેલાં નાણાં આપતા જોખમ અનુભવે છે, જ્યારે વેચનાર નાણાં મળ્યા પહેલાં માલ કેવી રીતે આપવો એમાં જોખમ અનુભવે છે. તો આ સમસ્યા ક્રેડિટ ડેબિટ કાર્ડથી દૂર થાય છે. કેવી રીતે? તો કે કાર્ડ દ્વારા પેમેન્ટ્સ એવી રીતે થાય કે જો તમે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટનો આદેશ આપ્યો હોય ને પછી 7 દિવસ સુધી ચૂકવણી તમે અટકાવી શકો છો, સ્ટોપ પેમેન્ટ કરાવી શકો છો. આમ આ કાર્ડ્સ પણ ઈ કોમર્સના વ્યવહારમાં અગત્યનું સાધન બને છે. તો વિદ્યાર્થી મિત્રો, ઈ કોમર્સના સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો 3 માર્ક્સની આ ટૂંક નોંધ સ્વાધ્યાયમાં પણ આપેલી છે અને પરીક્ષામાં પણ તે પૂછાતી હોય છે. એના 3 મુદ્દા આ પ્રમાણે: વેબસાઇટ, ઇન્ટરનેટ જોડાણ ધરાવતું કમ્પ્યુટર અને ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. હવે 9 પોઈન્ટ, ઓનલાઈન વ્યવહાર, ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ. વિદ્યાર્થી મિત્રો, અહીં ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ 3 પ્રકારે થાય છે. પૂર્વ ખરીદી વેચાણનો તબક્કો, ખરીદ વેચાણની શરતો અને માલ કે નાણાંની ચૂકવણી. હવે જુઓ, પૂર્વ ખરીદ વેચાણનો તબક્કો એટલે શું? એની અંદર ખરીદનાર અને વેચનાર એકબીજાના સંપર્કમાં આવશે. એમાં એડવર્ટાઇઝમેન્ટ, માહિતીની પ્રાપ્તિ, આ બધું જ અહીંયા આવી જાય કે ભાઈ ખરીદનારને કઈ વેબસાઇટ ક્યાંથી મળી, કોના માધ્યમથી, ન્યૂઝપેપર, મેગેઝિન, ટેલિવિઝન, ઇન્ટરનેટ, લીફલેટ, હોર્ડિંગ્સ ક્યાંથી મળી. તો એ પૂર્વ ખરીદ વેચાણના તબક્કામાં આવે. આ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સના પ્રકારો છે, પ્રક્રિયા છે, સોરી. બીજું, ખરીદ વેચાણની શરતો. એમાં ભાવ નિર્ધારણ અને શરતો એનો સમાવેશ થાય છે. એટલે કે કિંમત નક્કી કરવી. ખરીદનાર અને વેચનાર બંને એકબીજા સાથે વાટાઘાટો કરીને વસ્તુની કિંમત નક્કી કરે છે. ત્રીજું, માલ કે નાણાંની ચૂકવણી. પહેલા અને બીજા તબક્કામાં માહિતીનો પ્રવાહ છે, એટલે કે માહિતી પહોંચે છે, મેળવે છે, મોકલાય છે. જ્યારે આ તબક્કામાં હવે વસ્તુ અને નાણાંની આપ-લે થશે. ઇન્ટરનેટના માધ્યમ દ્વારા ઓનલાઈન વ્યવહાર કરવામાં આવે તો પ્રક્રિયા ઝડપી થાય અને ઓછા ખર્ચે પણ થાય. હવે આ પ્રક્રિયા આપણે ગ્રાહકના દ્રષ્ટિકોણથી જોઈશું, પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ કસ્ટમર.
ધારો કે આપણે ગ્રાહક છીએ, તો આપણે કેવી રીતે માલ કે નાણાંના પેમેન્ટ્સના ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ કરીશું? પહેલું, નોંધણી, રજિસ્ટ્રેશન. ઓનલાઈન વ્યવહારમાં ખરીદી કરતા પહેલાં ગ્રાહકે નોંધણી ફોર્મ ભરી રજિસ્ટ્રેશન એટલે કે નોંધણી કરાવવી પડશે. તમે લોકો જુઓ, ફ્લિપકાર્ટ હોય, એમેઝોન હોય, એમાં તમારે પોતાનું પહેલાં એકાઉન્ટ ઓપન કરવું પડે, રજિસ્ટ્રેશન કરવું પડે, રજિસ્ટર મોબાઈલ નંબર અને ઈમેલથી નોંધણી કરાવવી એટલે વેચનારને ત્યાં ઓનલાઈન ખાતું ખોલાવવું. મેં હમણાં જ કહ્યું, એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર આપણે ખાતું ખોલાવીએ છીએ. ઓનલાઈન વ્યવહારમાં રજિસ્ટ્રેશન એટલે સાઇન અપ થવું, જે માટેના ઈ ફોર્મમાં આપણું નામ, સરનામું, ફોન નંબર બધું જ આપવાનું હોય છે. અને આના વ્યવહારો કરવા માટે એક પાસવર્ડ પણ આપવામાં આવશે. ખાતાની તમામ માહિતી આ પાસવર્ડથી સુરક્ષિત કરવામાં આવે છે, એટલે આપણા ખાતામાં અન્ય વ્યક્તિ પ્રવેશ, લોગિન નહીં થઈ શકે. આ બધા તમે જાણો જ છો. લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓના પોતાના એકાઉન્ટ્સ એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર હશે જ. તો પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરાવી દીધું. હવે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ઓર્ડર આપવો. ઓનલાઈન ખરીદી વખતે વિવિધ વસ્તુઓ પસંદ કરીને શોપિંગ કાર્ટમાં મૂકી શકાય. શોપિંગ કાર્ટ એ શું છે? શોપિંગ કાર્ટ એ ઓનલાઈન ખરીદી કરતી વખતે ખરીદનાર દ્વારા પસંદ કરાયેલ વસ્તુઓની યાદી છે. તમે લોકો એમેઝોન કે ફ્લિપકાર્ટ ખોલશો ને, એટલે એના રાઈટ હેન્ડ સાઈડ ટોપ પર એક ટ્રોલી જેવું ચિહ્ન હશે, બધાને યાદ હશે, જોયું હશે બધાએ. એ ટ્રોલી જેવા ચિહ્નમાં આપણી બધી વસ્તુઓ સેવ થાય છે. જે કંઈ પણ આપણે વિશ લિસ્ટમાં મૂકીએ અથવા ખરીદી કરવાના હોય તો એ બધી જ વસ્તુઓ ત્યાં ભેગી થાય. આ શોપિંગ કાર્ટમાં યાદી તૈયાર કર્યા પછી હવે આગળના વિકલ્પ પર જઈ આપણે નાણાં ચૂકવવાનો વિકલ્પ પસંદ કરવાનો છે, એટલે કે પેમેન્ટ. બહુ જ સહેલું છે મિત્રો, આ બધું પ્રેક્ટિકલ છે. નાણાં ચૂકવણી તંત્ર, પેમેન્ટ સિસ્ટમ. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી 3 રીતોએ થઈ શકે. કેશ ઓન ડિલિવરી પણ થાય, ચેક, નેટ, ક્રેડિટ, ડેબિટ કાર્ડ કે ડિજિટલ કેશ. કોઈપણ માધ્યમથી તમે પેમેન્ટ કરી શકો. તો આ હતા ઓનલાઈન ટ્રાન્ઝેક્શન્સ, ખરીદી પૂર્વ વેચાણનો તબક્કો, ખરીદી વેચાણની શરતો અને માલ ચૂકવણી, માલ કે નાણાંની ચૂકવણી. એમાં ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂથી નોંધણી, ઓર્ડર આપવો અને નાણાં ચૂકવણી તંત્ર. હવે વાત કરીએ છીએ પોઈન્ટ નંબર 4.3.5, નાણાં ચૂકવણીની પ્રક્રિયા. હમણાં જ આગળ આપણે વાત કરી, આ ફરીથી 3 માર્ક્સ લખો. ડી વિભાગ, નાણાં ચૂકવણીની પ્રક્રિયા. ઓનલાઈન ખરીદીમાં નાણાંની ચૂકવણી વિવિધ રીતોએ થઈ શકે. કઈ કઈ રીતોએ? અહીંયા આપણી પાસે 5 રીતો આપેલી છે. પહેલું, કેશ ઓન ડિલિવરી, COD, અંડરલાઈન કરો. તમે બધા જ જાણો છો કેશ ઓન ડિલિવરી. એક ગુજરાતી મૂવી પણ આવી ગયું કેશ ઓન ડિલિવરી પર. નાણાં ચૂકવવાની આ પદ્ધતિમાં ગ્રાહકે ખરીદેલી વસ્તુ તેને મંગાવેલા સરનામે મળે ત્યારે નાણાં ચૂકવાય, તેને કેશ ઓન ડિલિવરી કહે છે. હવે પરીક્ષામાં તમને પૂછાય COD, સંજ્ઞા સમજાવો. કેશ ઓન ડિલિવરી. બીજું છે ચેક. ઓનલાઈન વેપારી ગ્રાહકના પક્ષેથી ચેક મેળવવાની વ્યવસ્થા પણ કરી શકે. એટલે કે ખરીદનાર વ્યક્તિ વેચનારને ચેક આપે, વસ્તુ વેચનાર વેપારી આ ચેકના નાણાં પોતાના ખાતામાં જમા થાય પછી જ વસ્તુ મોકલે. આને કહેવાય ચેકથી પેમેન્ટ. દાખલા તરીકે આપણે ઇન્સ્યોરન્સની પોલિસી હોય, મેડિક્લેમ, અને એનું પ્રીમિયમ ભરી દઈએ, ચેક આપીએ છીએ, પણ ચેક જ્યારે જમા થાય એના વેપારીના ખાતામાં ત્યારે આપણને પોલિસી મળે. એટલે પહેલાં ચેકથી આપો છો, ચેક ક્લિયર થાય પછી પોલિસી મળે. ત્રીજું છે નેટ બેન્કિંગ ટ્રાન્સફર. હાલના સમયમાં બેન્કો ઇન્ટરનેટના માધ્યમથી નાણાં ચૂકવવા કે ફેરબદલી કરવાની સુવિધા પણ ગ્રાહકોને આપે છે. આ પ્રક્રિયામાં ખરીદનાર ચૂકવવાની થતી રકમ પોતાના બેંક ખાતામાંથી ઓનલાઈન વેચનાર વેપારીના ખાતામાં ટ્રાન્સફર કરાવે છે.
નાણાં ટ્રાન્સફર થાય પછી જ માલ મોકલવામાં આવે છે. આને કહેવાય નેટ બેન્કિંગ ટ્રાન્સફર. વિદ્યાર્થી મિત્રો, તમે આગલા પ્રકરણમાં આરટીજીએસ અને એનઈએફટી ભણી ગયા છો. એ આરટીજીએસ અને એનઈએફટી જે છે એ નેટ બેન્કિંગ ટ્રાન્સફર સિસ્ટમથી થાય છે. સાથે સાથે તમે ભીમ એપ્લિકેશનથી પણ પરિચિત હશો, યુપેથી પણ પરિચિત હશો. તો આ બધા જ એ ઓનલાઈન નેટ બેન્કિંગ ટ્રાન્સફરના વિકલ્પો છે. એમાંથી યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી શકીએ છીએ. ચોથું, ક્રેડિટ કે ડેબિટ કાર્ડ. આપણે ક્રેડિટ ડેબિટ કાર્ડને પ્લાસ્ટિક નાણાં તરીકે ઓળખીએ. ત્યાં લીટી દોરજો. પ્લાસ્ટિક નાણું એટલે શું? ક્રેડિટ અને ડેબિટ કાર્ડ એને પ્લાસ્ટિક નાણું કહેવાય. આ કાર્ડ્સ ઓનલાઈન નાણાકીય વ્યવહાર માટે ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગી છે. ક્રેડિટ કાર્ડ આપનાર બેંક કાર્ડ ધારકને શાખ ઉપર ખરીદી કરવાની સુવિધા આપે છે. ક્રેડિટ કાર્ડથી આપણે જોઈ ગયા છીએ. આ પણ ત્રીજા ચેપ્ટરમાં છેલ્લો મુદ્દો. કાર્ડ ધારકે ઓનલાઈન વેપારીને ચૂકવવાની રકમ સંબંધિત બેંક ચૂકવી આપે છે. પછી નિર્ધારિત સમયમાં કાર્ડ ધારક આ રકમ બેંકને ચૂકવી આપે છે. કાર્ડ ધારકને હપ્તાથી કે પોતાની સગવડ મુજબ નિર્ધારિત સમય નાણાં ચૂકવવાની સ્વતંત્રતા રહે છે. આટલો આ બેનિફિટ છે ક્રેડિટ કાર્ડનો, કે તમને ચોક્કસ સમય આપે છે અને સમયગાળાને અંતે તમારે પેમેન્ટ કરવાનું છે. જ્યારે ડેબિટ કાર્ડ એટલે શું? ડેબિટ કાર્ડ ધરાવનાર વ્યક્તિને તેના બેંક ખાતામાં જમા નાણાં જેટલી ઓનલાઈન ખરીદી કરવાની સુવિધા મળે છે. ડેબિટ કાર્ડ મારફતે ઓનલાઈન વ્યવહાર થાય છે. તરત જ કાર્ડ ધારકના બેંક ખાતામાં તેટલી રકમ ચૂકવાઈ જાય છે. અહીંયા ડેબિટ કાર્ડ તમારા ઓલરેડી બેંકમાં જમા રૂપિયા છે અને એનું પેમેન્ટ. ક્રેડિટ કાર્ડ બેંક તમને શાખ આપે છે. ક્રેડિટ કાર્ડ હોલ્ડરને શાખ આપે છે. ચોક્કસ સમય પછી, એટલે કે 25, 35 કે 45 દિવસ પછી તમારે બેંકને એ રૂપિયા ચૂકવી આપવાના છે. કોઈ પણ વ્યાજ નથી હોતું એમાં. હા, પણ તમે પેમેન્ટની ડેટ ચૂકી ગયા તો હેવી પેનલ્ટી લાગવાની શક્યતાઓ રહેલી છે. એટલે એ કાળજી રાખવાની. ચલો, હવે નાણાં ચૂકવણીની પ્રક્રિયામાં છેલ્લો મુદ્દો ડિજિટલ કેશ. 3 માર્ક્સ લખો. ખૂબ જ અગત્યની આ 3 માર્ક્સની એક ટૂંકનોંધ છે, પરીક્ષાલક્ષી છે. ડિજિટલ કેશ ટૂંકનોંધ લખો. આ એક પ્રકારનું ઇલેક્ટ્રોનિક ચલણ છે. માત્ર સાયબર સ્પેસ એટલે ઇન્ટરનેટનું વિશ્વ, વર્લ્ડ ઓફ ઇન્ટરનેટ, એમાં જ અસ્તિત્વ ધરાવે છે. યાદ રાખજો. આ પ્રકારના ચલણનું કોઈ જ ભૌતિક સ્વરૂપ કે અસ્તિત્વ હોતું નથી, પરંતુ બેંક ગ્રાહકના વાસ્તવિક ચલણને ઇલેક્ટ્રોનિક સ્વરૂપે વાપરવાની એક સુવિધા આપે છે. શું કરવાનું આમાં? ગ્રાહકે બેંકને જરૂરિયાત મુજબની ડિજિટલ કેશ જેટલા વાસ્તવિક નાણાં ચૂકવી આપવાના. ત્યારબાદ ઈ કેશ એટલે કે ઇલેક્ટ્રોનિક કેશનું ફોર્મ સંભાળતી બેંક ગ્રાહકને એક સોફ્ટવેર મોકલાવે છે, જેને તમે મોબાઈલ સ્માર્ટફોનમાં ઉપયોગ કરી શકો, લેપટોપમાં, કમ્પ્યુટર ઉપર એનો ઉપયોગ કરી શકો, જેના મારફતે ગ્રાહકના ખાતામાંથી ડિજિટલ કેશ મેળવી શકાય છે. ઓનલાઈન ખરીદી માટે આ ડિજિટલ ભંડોળ તમે વાપરી શકો છો. આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે મારે ડિજિટલ કેશનો ઉપયોગ કરવો છે, તો મારે કોઈ પણ એક જેમાં મારું એકાઉન્ટ હોય એ બેંકમાં જવાનું. 50,000 રૂપિયાનું ડિજિટલ કેશ કરાવવું છે તો એક ઈ કેશનું ફોર્મ ભરવાનું. એના પર એ લોકો મંજૂરી આપી અને બેંક મેનેજર દ્વારા મને એક વિશિષ્ટ સોફ્ટવેર આપવામાં આવશે. આ સોફ્ટવેર હું મારા સ્માર્ટફોન અથવા તો પીસીમાં ઇન્સ્ટોલ કરી દઈશ. એટલે હવે એ 50,000 રૂપિયા હું ડિજિટલી વાપરી શકીશ, ખરીદી કરવા માટે કે પેમેન્ટ કરવા માટે કે કોઈ પણ કામમાં. તો આ છે ડિજિટલ કેશ. આ ઇલેક્ટ્રોનિક ચલણ છે. આ માત્ર સાયબર સ્પેસ એટલે કે ઇન્ટરનેટ વિશ્વમાં જ ચાલે છે, બધી જગ્યાએ આ ચાલતું નથી. આનું કોઈ ભૌતિક સ્વરૂપ નથી, એટલે કે જોઈ શકાય એવી ના હોય આ કેશ. હા, તમને પેલું સોફ્ટવેર જે આપે છે, સોફ્ટવેરની અંદર આ ડિજિટલ કેશ તમે જેટલી વાપરો છો એનું આખું એક બેલેન્સ, એક ખાતું તમને દેખાય અને એને તમે પેમેન્ટ્સમાં યુઝ કરી શકો. તો આ હતું ડિજિટલ કેશ. વિદ્યાર્થી મિત્રો,
હવે પછી વ્યવહારોની સુરક્ષા, સલામતી, પછી બીપીઓ અને કેપીઓ, આ 3 મુદ્દા, 3 શોર્ટ નોટ પ્રકારની બાબતો આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. તો આજના હોમવર્કમાં ઈ કોમર્સ એટલે શું એનું કાર્યક્ષેત્ર જે પાછળ 5 માર્ક્સમાં આપેલું છે, સાથે સાથે સફળ અમલીકરણ માટેના જરૂરી સાધનો એ પણ પરીક્ષાલક્ષી શોર્ટ નોટ હોય એ પણ આપણે લખવાની છે. ચોથાની ચોથી ટૂંકનોંધ અને ત્યાર પછી 5મું ડિજિટલ કેશ, 5માનો પહેલો, ચોથાના 5મા પ્રશ્નનો પહેલો પ્રશ્ન ડિજિટલ કેશ ટૂંકનોંધ એ પણ હોમવર્કમાં લખવાની છે. ઓનલાઈન વ્યવહારની પ્રક્રિયાના સોપાનો, જે આપણે અત્યારે પેલા 3 સોપાનોની વાત કરી તે. ઇન શોર્ટ, આજે જે તમે વિડીયો લેક્ચરમાં ભણ્યા એટલું બધું જ જે સ્વાધ્યાયમાં પણ આપેલું છે એ હોમવર્ક સ્વરૂપે તૈયાર કરવાનું છે. થેન્ક યુ.